પરથી આ બંધ જે પાડ્યો છે એના અનુલક્ષીને જે આ પીડિત છે, પીડિત પરિવાર છે, અને કોંગ્રેસની એટલી શું માંગ છે સરકાર સમક્ષ? જુઓ કોંગ્રેસની એક એવી માંગ છે, આ પીડિત પરિવારોએ તો કોઈ માંગણી નથી કરી, બરાબર છે, પરંતુ આ પીડિત પરિવારોની મુલાકાત કોંગ્રેસના નેતાઓએ કરી. એમણે સાક્ષાત જોયું એમના ઘરોમાં જઈને કે આ લોકો સાવ મધ્યમ વર્ગના લોકો છે, છતાં પણ આ નગરોડ નિંભર સરકારની સામે એમણે કોઈ માંગણી નથી કરી. આ સ્વમાની લોકો છે, એ લોકો ગેમ ઝોનમાં પોતાના બાળકોને આનંદ પ્રમોદ કરાવવા માટે લઈ ગયા હતા. એમને નહોતી ખબર કે આ આનંદ પ્રમોદ, આ એન્ટરટેનમેન્ટ એમના જીવનનો આજે અંતિમ દિવસ છે. તો એ લોકોનું દુઃખ આ કોંગ્રેસના નેતાઓએ જોયું, અને જ્યારે આ સરકારે કોઈ પણ મોટા પદાધિકારીઓને, અધિકારીઓને, આઈએએસ ઓફિસરને, આઈપીએસ ઓફિસરને કે નેતાઓ સુધી આ કરપ્શન તંત્રની બેદરકારી પહોંચી છે, ત્યારે માત્ર એક એસઆઈટી કે એક શું કહેવાય કે એક એની રચના કરી દીધી અને એવું દેખાડી રહ્યા છે કે અમે લોકો ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે. પરંતુ આજ સુધી તંત્રની અંદર રહેલા કોઈ પણ ચમરબંધીને સજા નથી મળી. એના ઉદાહરણો સતત ગુજરાતમાં થયેલી કરુણાંતિકાઓ છે. તમે જોઈ લો, મોરબીની અંદર 135 જણા બ્રિજ તૂટ્યોને ઉપરથી પડીને નદીમાં ડૂબીને મરી ગયા. એ લોકોને હજી સુધી ન્યાય નથી મળ્યો. તક્ષશિલા સુરતની અંદર 23 ભૂલકાઓ 5 માળ ઉપરથી આગ લાગી તો આગથી બચવા માટે કે નીચે પડીશું તો કદાચ બચી જઈશું, પરંતુ એક પણ બાળક બચ્યું નથી. 15-16 વર્ષના 23 બાળકો, 5 વર્ષ અને 1 મહિના જેટલો સમય થઈ ગયો, પરંતુ હજી સુધી એક ગુનેગાર બહાર ફરે છે. 27 વર્ષથી ચાલતી 156 સીટ મેળવેલી આ ડબલ એન્જિનની સરકારનો ગર્વ લેનારી અને મૃદુ, સહજ અને સરળ સ્વભાવના આપણા મુખ્યમંત્રીની પ્રચાર અને પ્રસાર કરીને એમને ખુશ રાખવાના પ્રયત્નો કરીને આજે સરકાર છેલ્લા 27 વર્ષથી ચાલી રહી છે, જેને કોઈ શરમ નથી. ચાહે એ બરોડાનો હરણી બોટ કાંડ હોય કે પછી કોઈ પણ શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં સળગી ગઈ હોય, ઉદય હોસ્પિટલ અમદાવાદમાં સળગી ગઈ હોય, કે પછી અમદાવાદની કાંકરિયા રાઇટ્સની અંદર કોઈ મૃત્યુ થયા હોય, આ તમામ પ્રકારની ઘટનાઓ જે આ ગુજરાતમાં સતત બની રહી છે અને લોકો હેરાન થઈ રહ્યા છે, એની અંદર કોઈ ન્યાય નથી મળ્યો. છતાં પણ આ વખતે આટલા જબરજસ્ત હત્યાકાંડની અંદર આ સરકાર હજી પણ એવું જ દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે કે અમે લોકોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. ત્યારે કોંગ્રેસે નક્કી કર્યું કે આટલા વર્ષોમાં ક્યાંય ન્યાય નથી મળ્યો, અને પછી કોંગ્રેસે જોયું, આ લોકોની સાક્ષાત મુલાકાતો કરી. અમારા સૌથી લોકલાડીલા નેતા રાહુલ ગાંધી સાથે ઝૂમ ઉપર મીટિંગ કરી, આ પરિવારોની મીટિંગ કરાવી. ત્યારે રાહુલ ગાંધીએ પણ કહ્યું કે ગુજરાત કોંગ્રેસે જેટલી બને એટલી મદદ આ પરિવારોને કરવી જોઈએ. જો ખરેખર જરૂર હોય તો હું પણ ત્યાં આવી જાઉં, એવું રાહુલ ગાંધીએ ઓનલાઈન દેશની વચ્ચોવચ્ચ કહ્યું છે. ત્યારે અમારા કોંગ્રેસના નેતા જિગ્નેશભાઈ મેવાણી હોય કે અમારા શક્તિસિંહ ગોહિલ હોય, એ બંને જણાએ કહ્યું છે કે અમારે તમારી જરૂર હશે તો અમે તમને બોલાવીશું, પરંતુ અમે અમારા બધા પ્રયત્નો કરીએ છીએ અને આ લોકોને ન્યાય તો અપાવીશું. અને એમને વળતરમાં માત્ર 4 લાખ નહીં, કોઈ વ્યક્તિની જિંદગી એ 4 લાખ જેટલી સીમિત નથી હોતી. એ વ્યક્તિ જ્યારે આખી જિંદગી જીવે છે ત્યારે એના પરિવારને લાખો કરોડો રૂપિયા કમાઈને પરિવારને પોષતો હોય છે. તો એવા વ્યક્તિનું જ્યારે મૃત્યુ સરકારની બેદરકારીના કારણે થાય, એક સરકારના હત્યાકાંડના કારણે થાય, તો 4 લાખ એની ઇજ્જત કે એની કિંમત નથી. આમ તો એની કોઈ કિંમત જ નથી, પરંતુ પરિવારને જો કંઈક સહારો મળી રહે એના માટે કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે કે 4 લાખની જગ્યાએ કદાચ એમને સરકાર વધારે પૈસા આપે. આ લાખો કરોડો રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ કર્યું છે દેશના વડાપ્રધાને, 8,250 કરોડ. જે લોકો છાતી ઠોકી ઠોકીને કહે છે કે સૌથી વિશ્વની રીચ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, તો પછી 4 લાખ, આ વળતર 4 લાખ રૂપિયા હોય? શરમ આવી જોઈએ આ મૃદુ, સહજ અને સરળ સ્વભાવના મુખ્યમંત્રીને, આ ગૃહમંત્રીને ગુજરાતના, જે હંમેશા કહે છે દરેક ઘટના પછી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ અનપઢ, ગવાર, ડિગ્રી વગરના લોકો, ફરજી ડિગ્રી ધારીઓ સરકાર ચલાવી નથી શકતા, નહીં ગુજરાત મોડેલમાં કે નહીં દેશમાં. સતત આ દેશની અંદર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે,
સતત એક પછી એક પેપરો લીક થઈ રહ્યા છે. આ દેશના હજારો લાખો કરોડો લોકો એ લીક પેપરના દ્વારા અસરગ્રસ્ત થઈ રહ્યા છે. એમની જિંદગી બરબાદ થઈ રહી છે, એમના પૈસા બરબાદ થઈ રહ્યા છે, એમનો સમય બરબાદ થઈ રહ્યો છે, એમની ઉંમર થઈ રહી છે, એમને નોકરી નથી મળી રહી. ત્યારે કોંગ્રેસના નેતાઓએ આજે જનતાના દમ ઉપર જ્યારે સેન્ટ્રલમાં જવાબ આપ્યો છે આ સરકારને અને આ સરકારને અપાઈ જ બનાવી છે, ત્યારે કોંગ્રેસમાં જે જોશ ઉત્પન્ન થયો છે એના કારણે આજે ગુજરાતની અંદર પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ સરકારની સામે બીડું ઝડપ્યું છે કે પરિવારના લોકોને ન્યાય મળી રહે.